હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિલ્ક પેંડાની રેસીપી. આ રેસીપી આપણે ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી તૈયાર કરીશું. આમ આપણે કોઈ પણ જાતનો માવો કે ચાસણી વગર તૈયાર કરીશું. તો રેસીપીનો વિડીયો એન્ડ સુધી જોજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મિલ્ક પેંડા બનાવવા માટે આપણે અહીંયા એક પેનમાં અડધા કપ જેટલું દૂધ છે એડ કરીશું. 125 ml જેટલું અહીંયા દૂધ આપણે લીધું છે. હવે જે કપના માપથી ને આપણે અહીંયા દૂધ એડ કરીએ છીએ એ જ કપના માપથી ને આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે. અહીંયા અડધા કપ જેટલી ખાંડ મેં અહીંયા લીધી છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલું ઘી છે એડ કરીશું. હવે આપણે આ બધા જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું. આ પેંડા છે ખૂબ જ ઇઝીલી તૈયાર થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગશે. હવે આપણે અહીંયા 2 કપ જેટલો મિલ્ક પાવડર છે એડ કરવાનો છે. આ મિલ્ક પાવડર તમને બજારમાં ઇઝીલી અવેલેબલ થશે. તમે કોઈ પણ બ્રાન્ડનું મિલ્ક પાવડર છે અહીંયા યુઝ કરી શકો છો. તમે આને ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. હવે આપણે આ મિશ્રણને સારી રીતે દૂધમાં મિક્સ કરી લેશું. જો તમને રેસીપી સારી લાગે તો અહીંયા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિશ્રણ આપણું અહીંયા મિક્સ થઈ જાય એટલે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે ઓન કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને મિક્સ કરવાનું છે. જ્યાં સુધી આપણું મિશ્રણ છે એ પેનને છોડવા ના લાગે ત્યાં સુધી આપણે આને હલાવીશું. કલાકો સુધી દૂધ બાળવાની ઝંઝટ વગર આપણે આ પેંડા છે ખૂબ જ સરસ સોફ્ટ અને દાણેદાર છે તૈયાર કરીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ અથવા તો લો રાખીશું. હાઈ ગેસની ફ્લેમ રાખશો તો તમારું જે મિશ્રણ છે એ કઢાઈમાં ચીપકી જશે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે અહીંયા સરસ ઘટ થવા લાગ્યું છે. આ જગ્યાએ તમે અહીંયા ફ્લેવર માટે ઇલાયચી પાવડર અધરવાઇઝ તમે કેસર છે એ પણ એડ કરી શકો છો. અહીંયા તમને એવું લાગે કે તમારું જે મિશ્રણ છે થોડું પેનમાં ચોટે છે તો તમે અહીંયા 1 થી 2 ચમચી જેટલું ઘી છે એડ કરી શકો છો. પણ તમારે અહીંયા જરૂર નહીં પડે ઘીની. તમે અહીંયા નોનસ્ટિક પેન યુઝ કરશો એટલે તમારું મિશ્રણ છે તમારે પેનમાં નહીં ચોટે. આ પેંડા છે એકદમ બજારમાં મળે એવા જ તૈયાર થશે. તો રેસીપીનો વિડીયો એન્ડ સુધી જોજો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એ હવે કઢાઈમાં ચીપકતું નથી અને કઢાઈને છોડવા લાગ્યું છે. મીન્સ અહીંયા પેંડા બનાવવા માટેનું પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું મિશ્રણ છે આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ આપણું અહીંયા થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને થોડી વાર માટે મસળવાનો છે. તો અહીંયા આપણે આ રીતનો એક પાટલો લેશું. અધરવાઇઝ તમે પ્લેટફોર્મ ઉપર પણ આ પ્રોસેસ કરી શકો છો. હવે આપણે પાટલા ઉપર થોડું ઘી છે સ્પ્રેડ કરવાનું છે જેથી આપણું મિશ્રણ છે એમાં ચીપકે નહીં. હવે આપણું જે મિશ્રણ ઠંડુ કરેલું હતું એ હવે આપણે આમાં રાખીશું. હવે આપણે હાથ છે થોડો ઘી વાળો ગ્રીસ કરી લેવાનો છે અને આનું બેટર છે થોડું સ્મૂથ થાય ત્યાં સુધી આને આપણે મસળવાનું છે. આને આપણે 4 થી 5 મિનિટ માટે મસળી લેશું.
તમને એવું લાગે કે તમારો હાથ છે વચ્ચે વચ્ચે ચોટે છે તો તમારે હાથ ઉપર ફરીથી ઘી છે સ્પ્રેડ કરી લેવાનું છે. આપણું મિશ્રણ છે અહીંયા સરસ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે હાથમાં ફરી થોડું ઘી છે લેશું અને આના પેંડા છે તૈયાર કરી લેશું. તો આ રીતના આપણે બધા જ પેંડા છે તૈયાર કરી લેવાના છે. તમે આમાં આ રીતના શેપ પણ આપી શકો છો. અહીંયા મેં બધા જ પેંડા છે આ રીતના રેડી કરી લીધા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.